તો રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 18,106 વિદ્યાર્થીઓએ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી। વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આવે તો આપણે વાંધો ના આવે, કારણ કે છેલ્લા 10મા ધોરણથી લઈને 11-12 સાયન્સ એટલે 3 વર્ષથી છોકરાઓ ટેન્શનમાં હોય, એટલે આપણે તો લાસ્ટ ટાઈમમાં તો અમે લોકો એ લોકોને કોઈ પ્રેશર આપતા નથી। હા, ચિંતા તો ખરી, બાળક છેલ્લા 15 દિવસ મહિનાથી તો એ રીતનું હોય કે થોડુંક એ લોકોનું મૂડ, કારણ કે ટેન્શનમાં હોય એટલે અમે લોકો બી એને કંઈ બોલતા નથી, પણ આગળ જે બી એન્જિનિયરિંગ કરાવવું હોય કે બીજી બી લાઈનમાં એમને મોકલવા હોય એના માટે થઈને અમે લોકો જાગૃત રહીને થોડુંક એ લોકોના માટે હેલ્પ કરતા હોય। એ લોકોને ખાલી અમે થોડીક એ લોકોને હિંમત આપીએ કે ભણજો, બાકી તો જે કરવાનું છે બાળકો જ કરતા હોય છે। હવે આપની પાસેથી હું જાણવા માગીશ, તમારું જે બાળક છે અંદર પરીક્ષા આપી રહ્યું છે, શું અનુભવી રહ્યા છો? બસ એનું પેપર સારું જાય એ જ હોય ને, બીજું શું હોય આપણી માટે તો, કારણ કે આ આખા વર્ષની જેની મહેનત છે એ હવે એની આના પર જ આધાર છે, કેવા ટકા કેવી પર્સન્ટેજ આવે એ માટે। હાલ કયા પ્રકારની ચિંતા, કેટલા પર્સન્ટેજ ધાર્યા છે, આ ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં જશે એવું કંઈ વિચાર્યું છે? ફિલ્ડમાં તો એવું છે, હવે એના રિઝલ્ટ ઉપર આધાર છે, કારણ કે ફિલ્ડ અત્યારથી નક્કી ના કરાય, કારણ કે રિઝલ્ટ આવે એને કહીએ પછી એની મરજીનું શું છે એને જે કરવું છે એ આપણે એને કરવા દેવાનું છે, આપણે એને કંઈ થોપવાનું નથી। એની મરજીથી એમ કે મારે આ લાઈન લેવી છે તો આપણે ઓકે।